મૂળ ગામ મોડા, હાલે ભુજ રહેતા પ્રભુલાલભાઈનો પરિવાર. સૌથી મોટા પુત્રી એટલે ભારતીબેન. ભારતીબેન જ્યારે 6 મહિનાના હતા ને તાવ આવ્યો. તાવની સાથે ફીટ આવી. ડૉક્ટરની સારવાર દરમિયાન તેમની નસ ખેંચાઈ ગઈ. બાળપણમાં જ શરીરનો કમરથી નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો. શારીરિક શક્તિ સાથે મગજ પણ નબળું પડી ગયું. હસવા રમવાની ઉંમરમાં આ અવસ્થા જેટલી દીકરી માટે સ્વીકારવી અઘરી હતી, તેનાથી વધારે કપરી સ્થિતિ તેમની માતા દિવાળીબેનની હતી. પોતાના સપનાઓ અને પોતાની ઈચ્છાઓ સંકેલીને આખી જિંદગી સમર્પિત કરવી એ કોઈ સહેલી વાત નથી. પથારીવશ ભારતીબેન માટે માતા પિતા, ભાઈ ભાભીઓ તેમજ આખાય પરિવારનું સમર્પણ ખરેખર સરાહનીય છે. પરિવારના સમર્પણ ભાવના સંસ્કારો તેમજ પરિવારનું મનોબળ આવેલી કઠિન પરિસ્થિતિઓ સામે કઈ રીતે લડી શકાય તેનું સમાજ માટે જાગતું ઉદાહરણ છે. માતા પિતાની મમતા અને મક્કમતાને વીબીસી ગ્રુપના કોટી કોટી વંદન.